નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષા ચૌધરી. નર્સિંગ રૂટ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો સબ્જેક્ટ છે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પહેલાં આપણે જોઈએ તો ડેફિનેશન ઓફ કોમ્યુનિટી. તો કોમ્યુનિટીને ગુજરાતીમાં શું કહેવાય? કોમ્યુનિટીને ગુજરાતીમાં કહીશું સમુદાય. સમુદાયનો મતલબ થાય જૂથ. ઇંગ્લિશમાં એની વિગતવાર ડેફિનેશન જોઈએ તો જુઓ, અ કોમ્યુનિટી ઇઝ ગ્રુપ ઓફ પીપલ. શું છે કોમ્યુનિટી? તો ગ્રુપ ઓફ પીપલ, માણસોનું એક જૂથ છે. લિવિંગ ટુગેધર ઇન પર્ટિક્યુલર જિયોગ્રાફિકલ એરિયા. ક્યાં જોવા મળે છે? ક્યાં રહે છે? તો શું યાદ રાખવાનું? પર્ટિક્યુલર જિયોગ્રાફિકલ એરિયા, ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે છે. ઓર હેવિંગ સેમ કલ્ચર, સબકલ્ચર. કલ્ચરનો ગુજરાતી મિનિંગ થાય સંસ્કૃતિ. એમનું જે કલ્ચર છે કેવું જોવા મળે છે? સમાન જોવા મળતું હોય છે, બરાબર. ઓર આર એસોસિએટેડ ટુ ઈચ અધર. કઈ રીતે સંકળાયેલા હોય છે? સમાન સંસ્કૃતિ ધરાવતા માણસો એકબીજા જોડે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કયા બેઝિસ પર જોડાયેલા હોય છે? તો શું યાદ રાખવાનું? એજ્યુકેશન અને ઓક્યુપેશન. એજ્યુકેશન અને ઓક્યુપેશનના આધારે સમાન સંસ્કૃતિ ધરાવતા અથવા તો પેટા સંસ્કૃતિ ધરાવતા લોકોનો જે સમુદાય છે એ પર્ટિક્યુલર જિયોગ્રાફિકલ એરિયા, ભૌગોલિક વિસ્તારમાં જે જોવા મળે છે એને જ આપણે કહીએ છીએ સમુદાય. તો આ છે તમારી પ્રોપર ડેફિનેશન ઓફ કોમ્યુનિટી.